નમસ્કાર, હું અર્પિતા પંડ્યા ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જામનગર જિલ્લામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ સ્થળ એવા ભૂચર મોરી ખાતે શહીદ વનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્રના ખેડૂતોને કૃષિ માટે 8ને બદલે 10 કલાક વીજળી આપવાની કરી જાહેરાત। વોટ બેંકની રાજનીતિ માટે વર્ગવિગ્રહ કરાવનાર સામે આપી ચેતવણી। ગુજરાતભરમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ। આગામી 2 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। ક્યાંક ભારે વરસાદ નહીં પણ સર્વત્ર વરસાદી માહોલને પગલે ખુશનુમા વાતાવરણ। સાર્વત્રિક વરસાદથી ખેડૂત પુત્રોમાં આનંદની હેલી। જૂનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા। 24 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી બજાવતી જૂનાગઢ પોલીસ। વ્યવસાયિક ભાગીદારો સાથે નાણાંની લેવડ-દેવડ મુદ્દે તકરારને પગલે થઈ હત્યા। અમદાવાદમાં રહેતા પાટણ ખાતે નોકરી કરતા ડોક્ટર રાજેશ મહેતા અપહરણ કેસનો ભેદ પણ ઉકેલાયો। ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડોક્ટર મહેતાને 2 આરોપકારોની ચુંગલમાંથી છોડાવ્યા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તહેવારનો ઉલ્લાસભર્યો પ્રારંભ થતા શાળા, કોલેજ અને વેપાર ધંધામાં વેકેશનનો માહોલ। લોકમેળાની જામી મોસમ। આવતીકાલે ઉજવાનાર જન્માષ્ટમીની તૈયારીઓમાં વ્યસ્ત કૃષ્ણ ભક્તો। શીતળા સાતમ નિમિત્તે પૂજા વંદના સાથે નાના છોકરાઓને શીતળા માતાને પગે લગાડવાનો ધાર્મિક રિવાજ આજે પણ શ્રદ્ધાપૂર્વક પાળે છે સૌરાષ્ટ્ર। રસીની શોધ અગાઉ શીતળા જીવલેણ રોગ હોવાથી તેનાથી અભયદાન મેળવવા શરૂ થયેલી દેવી વંદના। સેરોગસીના વેપાર સામે કડક સજાની જોગવાઈ કરતા વિધેયકના પ્રારૂપને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી। વ્યવસાયિક સેરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ મહિલા અધિકારોની દિશામાં ક્રાંતિકારી પગલું હોવાનું જણાવતા સુષ્મા સ્વરાજ। કાશ્મીર ખીણમાં 47 દિવસના અવિરત કર્ફ્યુ વચ્ચે જનમાનસ શાંત બને તેવા ઉપાય માટે ગૃહમંત્રી રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરની 2 દિવસીય મુલાકાતે। જમ્મુરિયત, ઇન્સાનિયત અને કાશ્મીરિયતમાં ભરોસો રાખનાર તમામ સાથે વાટાઘાટ કરવા તૈયાર છે મોદી સરકાર। સમાચાર વિગતવાર જોઈએ। ભાડેથી કૂખ આપવી એટલે કે સેરોગસીના વેપાર પર રોક લગાવવા માટે સરકારે હવે કડક પગલાં ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે। કેન્દ્ર સરકારે સેરોગસીના દુરુપયોગને રોકવા અને તેને વધુ સુરક્ષિત બનાવવા નવા કાયદાના પ્રારૂપને મંજૂરી આપી દીધી છે। દેશમાં સેરોગસી પર પ્રતિબંધ લગાવવા માટે હજુ કોઈ કડક કાયદો નહોતો। સ્વાસ્થ્ય મંત્રાલય દેખરેખ તથા નિયમન કરી રહ્યું હતું। આ અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આજકાલ સેરોગસી એક વેપાર બની ગયો છે ત્યારે સેરોગસી બિલ મહિલા અધિકારોની દિશામાં ક્રાંતિકારી સાબિત થશે। આ બિલ દ્વારા વ્યવસાયિક સેરોગસી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે। સાથે જ એક મહિલા માત્ર એક જ વખત સેરોગસી ધારણ કરી શકશે। આ ઉપરાંત સુષ્મા સ્વરાજે જણાવ્યું કે શોષણ અને કમર્શિયલ સેરોગસીના મામલામાં 10 વર્ષની જેલ અથવા 10 લાખનો દંડ થશે। આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે નિર્ણય કર્યો છે કે સીમા પર ગોળીબારમાં અથવા આઈઈડી બ્લાસ્ટના પીડિતોને અથવા તેમના પરિવારજનોને કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરશે। તો આ સાથે કેબિનેટે આતંકવાદ અને ઉગ્રવાદ પીડિતોને મળતી સહાય 3 લાખથી વધારીને 5 લાખ કરવાનો નિર્ણય પણ લીધો છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કાશ્મીર ખીણની સ્થિતિનો તાગ મેળવવા આજથી 2 દિવસના જમ્મુ કાશ્મીર પ્રવાસ અંતર્ગત શ્રીનગર પહોંચી ગયા છે। કાશ્મીર માટે જતા અગાઉ રાજનાથસિંહે જણાવ્યું હતું કે ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જમ્મુરિયતમાં વિશ્વાસ હોય તેવા લોકો સાથે વાટાઘાટો માટે સરકાર તૈયાર છે। રાજનાથસિંહ અને ગૃહ સચિવ રાજીવ મહર્ષિ પણ રાજ્યની મુલાકાતે છે। 2 દિવસના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી કાશ્મીર ખીણમાં વિવિધ વર્ગના લોકો સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું છે। 1 મહિના દરમિયાન રાજનાથસિંહની આ બીજી જમ્મુ કાશ્મીરની મુલાકાત છે। આ પહેલા સેના પ્રમુખ દલબીરસિંહે પણ ખીણની સ્થિતિ અને સેનાની તૈયારીઓની સમીક્ષા કરી હતી। તેમણે સેના સાથે પોતાની કાર્યવાહીમાં સંયમ રાખવાની અપીલ કરી છે। તો આ તરફ શ્રીનગરમાં લાગેલા કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે। જોકે આ સિવાયના વિસ્તારોમાં અત્યારે પણ કર્ફ્યુ લાગુ છે। જામનગરના ભૂચર મોરી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 67માં વન મહોત્સવ અંતર્ગત શહીદ વનનું લોકાર્પણ કરાયું હતું। ભૂચર મોરીના ઐતિહાસિક યુદ્ધના શહીદોની યાદમાં આ શહીદ વનનું નિર્માણ કરાયું છે।
મુખ્યમંત્રી શહીદ વનના લોકાર્પણ સાથે શહીદ વંદના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને પરિણામે ધરતીપુત્રોને પાક બચાવવા સિંચાઈના પાણી માટે 8ને બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ગુજરાતમાં વન મહોત્સવને જન સાથે જોડીને જન મહોત્સવ રૂપે ઉજવવાની નવી તરહાની સરાહના કરી હતી. મહત્વનું છે કે રાજ્યના વન વિભાગ દ્વારા 67મા વન મહોત્સવ અંતર્ગત 10 હેક્ટર વિસ્તારમાં 70,000થી વધુ વૃક્ષોનો ઉછેર કરીને શહીદ વન તૈયાર કરાયું છે. ઓછો વરસાદ પડ્યો છે અને તાત્કાલિક એમને પિયત મળે, પાણી મળે એ જરૂરી હતું. સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા કરીને 8 કલાક વીજળીની બદલે 10 કલાક વીજળી આપવી, જેથી ઉભો મોલાત સુકાઈ ન જાય અને એને પિયત પૂરું મળી રહે તો એમને નુકસાન પણ ન જાય. અને સૌરાષ્ટ્રમાં જ્યારે પૂરતો વરસાદ પડી જશે પછી પાછી પુનઃ 8 કલાક કરવામાં આવશે. આજથી જ ચમનભાઈ સાપરિયા અમારા ઉર્જા મંત્રીએ વિશેષ ધ્યાન આપીને 10 કલાક સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજળી મળી રહે એ પ્રકારનું પ્રબંધન કર્યું છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ સહપરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી જળાભિષેક કર્યો હતો. તેમજ સોમનાથ મહાદેવને 52 ગજની ધજા પણ ચડાવી હતી. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રી બન્યા પછી મારી ઈચ્છા હતી કે શ્રાવણ માસમાં જ દાદાના ચરણોમાં માથું ટેકાઈ આવું. એટલે આજે સવારે વન મહોત્સવનો કાર્યક્રમ પતાવી અને હું ને ભૂપેન્દ્રસિંહજી અહીંયા સોમનાથ દાદા પાસે દર્શન કરવા આવ્યા છીએ. ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને સોમનાથ દાદા પાસે ગુજરાતનું ખૂબ ભલું થાય એવી પ્રાર્થના કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આજે ક્યાંક ભારે વરસાદ નોંધાયો નથી. ગુજરાતના 68 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદી વાતાવરણને પરિણામે ખુશનુમા માહોલ સર્જાયો છે. આ બાજુ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા ખોલાયા છે. પરિણામે સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે તથા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ ગઈ રાતથી શરૂ થયેલા વરસાદ અટકીને પડી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં પાણીની આવક વધવાના કારણે રસકોઈ, ધોળકા, ધોલેરા, વણઝાર, બાકરોડ જેવા નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકવેને પણ સાવચેતીના પગલા રૂપે બંધ રાખવામાં આવ્યો છે. વાસણાના 21 દરવાજા ફ્રી ફોલ ખોલી દેવામાં આવ્યા છે. નીચેના વોકવે ઉપર કોઈ જ પાણીની અસર નથી અને અત્યાર સુધીનો જો સિઝનની વરસાદની વાત કરું તો લગભગ 17 ઇંચથી વધારે વરસાદ અમદાવાદ શહેરમાં પડે છે. અમદાવાદ શહેરના તો બહુ મોટો કોઈ વિકટ પ્રશ્ન આટલા પાણીથી નહીં થાય, પણ આગળના ભાગમાં વણઝર અને બાકીના ગામડાઓમાં બધે સૂચનાઓ આપવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમ મોકલવામાં આવી હતી, વિસલો મારવામાં આવી હતી. કાલે પાણી આવ્યું તો અમે નીકળી ગયા છીએ બહાર. વિસલું બોલી હતી તો અમે બહાર નીકળી ગયા છીએ. ના, આમ તો જાણકારી કરવામાં આવી હતી. રિક્ષાવાળા બી કહેવા આવ્યા હતા, પોલીસવાળા બી કહેવા આવ્યા હતા, અમુક અહીં સિક્યુરિટીવાળા બી હતા, એ લોકો બી કહેવામાં આવ્યા હતા. તો અમુક જે ખસકી ગયા, અમુક છોકરા જો અહીંના છે નદી રિવરફ્રન્ટમાં એ લોકો રહેતા હતા, અમુક લોકો બધા ખસકી ગયા હતા. પાટણ જિલ્લામાં પણ સારા વરસાદને પરિણામે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. પાટણ જિલ્લામાં સારો વરસાદ થતા પાટણ જિલ્લાના ખેડૂતોએ અન્ય પાકોની સાથે
અડદ, મગ, ગુવાર, ચણા વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પરિણામે કઠોળના વાવેતરમાં 64% નોંધપાત્ર વધારો થયો છે. મહત્વનું છે કે હાલમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય કઠોળ વિકાસ વર્ષમાં સરકાર દ્વારા કરાયેલી જાગૃતિનો ખેડૂતોએ લાભ ઉઠાવ્યો છે. ખેડૂતોએ સારા અને સમયસર વરસાદના કારણે કઠોળની સાથે દિવેલા, જુવાર, કપાસ જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે અને હાલમાં પાકમાં કોઈ પણ પ્રકારનો રોગ ન જણાતા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છે. સારું હોવાથી અને કઠોળનું પાક, મગ, અડદ, પછી બીજું પણ વાવેતર કર્યું છે, એરંડા, કપાસ, ગવાર, એ પણ વરસાદ સારો હોવાથી મને ઉત્પાદનમાં સારું મળી શકે છે અને ઉત્પાદન સારું મળવાથી અમને ફાયદો પણ સારો થયો છે. હાલ પણ વરસાદ સારો છે. દર સાલ કરતા આ સાલ વધારે સારું છે અને બધું સારું, ખેતીમાં વ્યવસ્થિત થોડું સારું તક મળી રહી છે વરસાદની. જૂનાગઢમાં પત્રકાર કિશોર દવેની હત્યા કરનારા 3 આરોપી પોલીસે ઝડપી પાડ્યા છે. મૃતક પત્રકાર કિશોર દવે આરોપી સાથે ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા હતા, જેમાં 3 બસ પત્રકાર કિશોર દવેના નામે હતી, જેમાંથી 1 બસ આરોપી ફિરોઝે પોતાના નામે કરવાની વાત કરતા વિવાદ થયો હતો. આ જ વિવાદના કારણે ફિરોઝ ગુસ્સે થયો હતો અને પત્રકારનું કાસળ કાઢી નાખવાનો મનોમન પ્લાન બનાવી બેઠો હતો. તેની સાથે આસિફ, જે મોરબીનો રહેવાસી છે, અને સંજય રાઠોડ, જે જૂનાગઢનો રહેવાસી છે, તેણે પણ આ ઘટનાને અંજામ આપવા સાથ આપ્યો હતો. મૃતક પત્રકારનો મોબાઈલ પણ આરોપીઓએ સળગાવી દીધો હતો, જેથી કોઈ પુરાવા પોલીસના હાથે ન આવે, પરંતુ અંતે પોલીસે 3 આરોપીઓને 24 કલાકમાં જ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે 3-4 દિવસથી આ જે આરોપી છે પ્લાનિંગ કરતો હતો. સમગ્ર રીતે જોઈએ તો બહુ ગંભીર બનાવ હતો. અમારા માટે પણ ડિટેક્ટ કરવું જરૂરી હતું. હવે જે કામ બાકી રહે છે કે બહુ સબળ પુરાવા ભેગા કરીએ અને કોર્ટમાં એને સારી રીતે પ્રેઝન્ટ કરીએ અને મેક્સિમમ સજા થાય એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીએ. પાટણના ડોક્ટર રાજેશ મહેતા અપહરણ મામલે આજે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડોક્ટર રાજેશ મહેતાને 2 અપહરણકારોની ચુંગલમાંથી છોડાવ્યા છે, તેમજ બંને અપહરણકારોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા પાટણ રોડ પર 6 દિવસ પહેલા ડોક્ટર રાજેશ મહેતાનું અપહરણ થયું હતું, જેમાં ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ડોક્ટર રાજેશ મહેતાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો રાજેશ પટેલ તેમજ હરેશ પટેલ દ્વારા સમગ્ર અપહરણનું તરકટ રચવામાં આવ્યું હતું. બંને આરોપીઓએ ડોક્ટર મહેતાના પરિવાર પાસે ₹2 કરોડની ખંડણીની માંગણી કરી હતી. જોકે અપહરણકારોનો ઈરાદો સિદ્ધ થાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ અપહરણકારોને ઝડપી લીધા છે. પ્રાથમિક પૂછપરછ કરતા ₹2 કરોડ એ લોકોએ માગેલ હતા. એક આરોપીને 1.5 થી ₹2.5 કરોડ સટ્ટાની અંદર કંઈ ગુમાવેલ હતા. એ દેવું હતું, એ ભરપાઈ કરવા માટે એમ કે કઈ વ્યક્તિને શું કરીએ તો આપણને પૈસા મળે, એટલે આનું કિડનેપિંગ કરેલ હતું અને એ લોકોએ પૈસાની માગણી પેનડ્રાઈવમાં મોકલેલી, એટલે કે એની વિડીયોગ્રાફી ડૉક્ટરની કરી અને ડૉક્ટરના સ્વહસ્તક અંદર ચિઠ્ઠી લખાવી અને ટપાલમાં પોસ્ટ કરી અને એના ઘેર જાય. કારણ કે ગુનેગાર થોડાક બનેલા છે. એકાદ ગુનેગારના અમુક પેટી ઓફેન્સીસ બી છે. 5 જેટલા ગુના છે. 186નો છે, રાઇટિંગનો છે, મારામારીનો ગુનો છે. એટલે લોકો એવું જાણતા હોવા જોઈએ કે ભાઈ પોલીસ ટેકનિકલ સર્વેલન્સ કરે, ફોનથી વાતચીત કરીએ તો આપણે પકડાઈ જઈએ. એટલે એ લોકોએ આ મોડસ ઓપરેન્ડી એપ્લાય કરી અને પૈસાની માગણી કરેલી હતી. મૂળ માગણી કરવાનો હેતુ જે હતો એ આ ગુનાનો પર્દાફાશ થતાં મોટી એનો ખંડણીનો